ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી વિશે અભ્યાસ કરીશું. આ પાઠની અંદર લેખક પોતે પોતાના અનુભવો રજૂ કરે છે. એટલે આ પાઠ જે ફર્સ્ટ પર્સન નેરેશનમાં છે. લેખક પોતે જ પોતાના અનુભવની અહીંયા વાત કરી છે. તો જોઈએ આપણે આપણો પાઠ. Unit 6 The Night Train at Deoli. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. શું કહે છે લેખક કે જ્યારે હું કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે હું મારું ઉનાળુ વેકેશન છે એ દેહરામાં વિતાવતો હતો કે જ્યાં મારા દાદીમા રહેતા હતા. I would leave the plains early in May and return late in July. હું મેની અંદર મારું જે સ્થળ છે છોડતો હતો અને જુલાઈમાં પાછો આવતો હતો. એટલે કે મેમાં વેકેશન પડતું હતું અને એટલે લેખક મેમાં ત્યાં જતા હતા દાદીમાના ઘરે અને રિટર્ન જુલાઈમાં થતા હતા. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેઓલી એક વચ્ચે રેલવે સ્ટેશન આવતું હતું એ દેહરાથી લગભગ 50 કિલોમીટર જેટલું દૂર હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. ભારતના તેરાઈના જે જંગલો આવેલા છે એની બોર્ડર ઉપર આ દેહરા જે છે એ આવેલું છે. I decided that one day I would get off the train at Deoli and spend the day there. લેખક કહે છે મેં નક્કી કર્યું હતું કે આ સ્થળ એટલું બધું સુંદર હતું કે એક દિવસ હું આ દેઓલી સ્ટેશને ઉતરીશ અને આખો દિવસ પસાર કરીશ. આઈ વોઝ 18 વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. કે છે હું 18 વર્ષનો હતો એ વખતે મારી દાદીમાને ઘરની હું મુલાકાતે જઈ રહ્યો હતો અને એ જ વખતે આ જે ટ્રેન હતી એ દેઓલી સ્ટેશને ઊભી રહી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. અને એ જ વખતે એક છોકરી બાસ્કેટ વેચવાવાળી હતી તે આ પ્લેટફોર્મ ઉપર આવી. ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શોલ એક્રોસ હર શોલ્ડર. શિયાળાની ઠંડી સવાર હતી અને એટલે આ જે છોકરી હતી એના ખભાની આજુબાજુ એક શાલ વીંટાળેલી હતી. હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. એના પગ ઉઘાડા હતા અને એના કપડાં કેવા હતા? જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. તે એક યુવાન છોકરી હતી અને એ મોહક અદાઓથી ચાલતી ચાલતી એ મારી તરફ આવી રહી હતી. વેન શી કેમ ટુ માય વિન્ડો શી સ્ટોપ્ડ. લેખક કહે છે હું બારીમાં જ બેઠેલો હતો અને મારી બારીએ આવી છોકરી અને તે ઊભી રહી ગઈ. શી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. એણે જોયું કે હું એની તરફ ઇરાદાપૂર્વક જોઈ રહ્યો છું પણ એણે પહેલાં તો એની કોઈ નોંધ જ ન લીધી. શી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ. એની જે ચામડી હતી એ ફીકી પડી ગયેલી હતી. એના વાળ કાળા હતા, તેજસ્વી, શાઇની એટલે કે પ્રકાશ જાણે પડે અને ચળકતા હોય એવા લાગતા હતા. એન્ડ ડાર્ક આઈઝ, એની આંખો છે એ કાળી હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી એટ મી. અને પછી એ આંખો કે જે જાણે કંઈક શોધી રહી હોય એવી જીવંત એ આંખો મારી આંખો સાથે મળી. એટલે કે અમારી બંનેની નજર એક થઈ ગઈ. જો આ સ્ટેશન ઉપર આપણને ચિત્રમાં પણ દેખાય છે લેખક ઊભા રહેલા છે અને છોકરી બાસ્કેટ લઈને ઊભી રહેલી છે. શી સ્ટૂડ માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. તે મારી બારીની સામે ઊભી જ રહી ગઈ સમટાઈમ્સ એટલે કે થોડા ટાઈમ માટે. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, અને અમારા બંનેમાંથી કોઈ પણ એક શબ્દ બોલ્યા નહીં. બટ વેન શી મૂવડ ઓન આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ
કેરિયેજ ડોર. પણ કહે છે એ થોડી ખસી જ્યારે ત્યાંથી જવા માટે, ત્યારે આઈ ડોન્ટ નો વાય, કે મને ખબર નહીં કે કેમ, લેફ્ટ માય સીટ, કે છે મેં મારી સીટ છોડી દીધી અને રશ ટુ ધ કેરિયેજ ડોર, એટલે કે જે દરવાજો હતો ડબ્બાનો ત્યાં કે છે હું દોડી ગયો. શી નોટિસ્ડ મી એટ ધ ડોર એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. એણે જોયું કે હું દરવાજા ઉપર ઊભો હતો, એનું ધ્યાન એણે લીધું અને પછી એ પ્લેટફોર્મ ઉપર રાહ જોઈ રહી હોય એમ ઊભી રહી. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ, અને હું એ દરવાજામાંથી ઉતરીને કે છે ચાની જે સ્ટોલ હતી નાની ત્યાં ગયો. અ કિટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. એને જોયું તો એક ચાની કીટલી હતી એ નાની આગ ઉપર એ ઉકળી રહી હતી, ચા એની અંદર હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને મારી પાછળ પાછળ પેલી છોકરી પણ આવી અને આવીને શું કહે છે, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શી આસ્કડ. આવીને પૂછે છે કે શું તમે ટોપલી ખરીદવા ઈચ્છો છો? દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. બહુ જ મજબૂત છે અને સારામાં સારા વાંસમાંથી કે છે એ બનાવેલી છે. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. લેખક કહે છે મેં એને કીધું કે ના, મારે નથી ખરીદવી બાસ્કેટ, મારે બાસ્કેટ જોઈતી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. અમે બંને એકબીજા સામે બહુ લાંબા સમય સુધી જોયા કર્યું અને પછી એણે કહ્યું કે ખરેખર તમારે બાસ્કેટ ખરીદવી નથી? બાસ્કેટ એટલે કે ટોપલી ખરીદવી નથી? તો લેખક કહે છે ગીવ મી વન, આઈ સેડ. લેખકે કહ્યું એક આપી દે ચાલો. એન્ડ આઈ ટૂક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર રૂપી. અને ઉપરની ટોપલી કે છે મેં લઈ લીધી અને 1 રૂપિયો એને આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. લેખક કહે છે હું મારી જે એની આંગળીઓનો સ્પર્શ કરવા કે છે હું ઈચ્છતો હતો, બટ કુડ નોટ, પણ હું કરી શક્યો નહીં. અને એ ટાઈમે શું થયું પછી? ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. પેલો જે ગાર્ડ હતો રેલવે સ્ટેશન ઉપર એણે વિસલ વગાડી. શી સેડ સમથિંગ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ્સ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. એ છોકરીએ કંઈક કહ્યું પણ કે છે આ જે ઘંટનો જે અવાજ હતો રેલવે સ્ટેશનના અને એન્જિનનો જે એન્જિન જે ધુમાડા કાઢતો હતો, એન્જિનનો જે અવાજ થતો હતો, એ અવાજની અંદર એણે જે કંઈ કહ્યું મને કશું સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. અને પછી તો ટ્રેન ઉપડવાની હતી એટલે મારે દોડીને કે છે મારા ડબ્બામાં જવું પડ્યું. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. જ્યાં સુધી કે છે આ ટ્રેને પ્લેટફોર્મ છોડ્યું ને ત્યાં સુધી હું એને જોતો જ રહી ગયો. શી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. તે એકલી જ હતી પ્લેટફોર્મ ઉપર અને ત્યાંથી એ ખસી જ નહોતી અને તે હજુ સુધી એ મારા તરફ જોઈ રહી હતી અને હસતી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે એન્ડ ધેન ધ જંગલ હાઈડ ધ સ્ટેશન. હું કે છે સિગ્નલ બોક્સ આવ્યું ત્યાં સુધી હું એને જોઈ રહ્યો અને પછી તો આ સ્ટેશન જંગલોમાં ખોવાઈ ગયું કે હવે સ્ટેશન દેખાતું બંધ થઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન. લેખક કહે છે હજુ મને એ રેલવે પ્લેટફોર્મ પર ઊભી રહી હોય એવું દેખાતું હતું. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. અને પછી બાકીની જે મુસાફરી હતી એના માટે હું મારી જાતને તૈયાર કરવા માંડ્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. હું કે છે એ છોકરીના ચહેરો અને એના કાળા હર ડાર્ક બ્રાઇટ આઈઝ અને કાળી અને એની તેજસ્વી આંખોને હું હજુ ભૂલી શક્યો નહોતો. બટ વેન આઈ રીચડ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ એન્ડ ડિસ્ટન્ટ ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે આ જે ઘટના હતી એ થોડી બ્લડ એટલે કે ઝાંકી પડી ગઈ, મતલબ કે થોડી થોડી હવે મારા મગજમાંથી એ ભૂસાઈ રહી હતી અને એવું અંતર થઈ રહ્યું હતું, કારણ કે ત્યાં પણ મારે બીજું કશું કામ હતું એટલે મારું મગજ બીજા કામમાં રોકાયેલું હતું. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની
2 months later that I remembered the girl. પણ એ ક્યારે બની વાત કે જ્યારે મારો ફરીથી હું પાછો ફરતો હતો, મુસાફરી કરતો હતો 2 મહિના પછી, ત્યારે મને એ પાછી છોકરી યાદ આવી ગઈ. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. જ્યારે કે છે હું પાછો રિટર્ન જર્ની થઈ રહ્યો હતો ત્યારે હું એ છોકરીને આ શોધી રહ્યો હતો કે જ્યારે ટ્રેન એ રેલવે સ્ટેશનમાં દાખલ થઈ ત્યારે હું એ છોકરીને શોધી રહ્યો હતો અને એ વખતે મારી અંદર કોઈક અનએક્સપેક્ટેડ થ્રિલ, એટલે કદી વિચાર્યું ના હોય એવું પણ રોમાંચ મારા અંદર થઈ રહ્યો હતો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં જોયું તો એ પ્લેટફોર્મ ઉપરથી મારી તરફ આવી રહી હતી. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. હું દરવાજા તરફ ગયો અને એની તરફ હાથ હલાવ્યો. વેન શી સો મી શી સ્માઇલ્ડ. જ્યારે તેણે મને જોયો તો તે હસી પડી. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. એટલી બધી બહુ ખુશ હતી કારણ કે એને લાગ્યું કે હું હજુ એને ભૂલ્યો નહોતો. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ મી. અને હું પણ બહુ ખુશ હતો કારણ કે તે પણ હજુ મને ભૂલી હતી નહીં. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. આ વખતે એણે ટોપલીઓ વેચવાનું ના ચાલુ કર્યું પણ સીધી ચાની જે દુકાન હતી ત્યાં ગઈ. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. એની કાળી ભમ્મર જે આંખો હતી એ જાણે કોઈ તેજસ્વી પ્રકાશથી ભરાઈ ગઈ હોય એવી લાગતી હતી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિથઆઉટ વર્ડ્સ. અમે બંને એક પણ શબ્દ કશું બોલ્યા જ નહીં થોડી વાર માટે, પણ ઘણા બધું અમે શબ્દો બોલી નાખ્યા હોય એવું લાગતું હતું. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. મને અંદરથી એવી લાગણી થતી હતી કે એને હું મારી જોડે લઈ જાઉં ટ્રેનમાં. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેઓલી સ્ટેશન. હું એ સહન કરી શકતો નહોતો કે એ વિચારથી જ કે દેવલી સ્ટેશનની અંદરના અંધકારમાં એ વેનિશ એટલે કે નાશ પામી જાય. મતલબ કે આ રેલવે સ્ટેશન ઉપર ફરીને એ નાશ પામે એવું હું વિચાર પણ કરી શકતો નહોતો. આઈ ટૂક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. એના હાથમાંથી મેં ટોપલીઓ લઈ લીધી અને પછી નીચે મૂકી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. એણે એનો હાથ લાંબો કર્યો એક ટોપલી લેવા માટે, પણ મેં એનો હાથ પકડી લીધો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. મેં એને કહ્યું કે મારે દિલ્હી જવાનું છે. શી નોડેડ એટલે કે એણે માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે તો કહે છે ક્યાંય જવાનું નથી. અને એ જ વખતે ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ એન્ડ આઈ હેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. અને એ જ વખતે પેલા ગાર્ડે વિસલ વગાડી ટ્રેન ઉપડવાની કહે છે, અને એ વખતે મેં એ ગાર્ડને બહુ જ ધિક્કાર્યો કે એણે આવું કામ કર્યું. આઈ વિલ કમ અગેન આઈ સેડ. વિલ યુ બી હિયર. મેં એને કહ્યું કે હું પાછો આવીશ તો અહીંયા હોઈશ ને. શી નોડેડ. એણે માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે તો કહે છે ક્યાંય જવાનું નથી. શી નોડેડ અગેઇન. એણે ફરીથી માથું હલાવ્યું. ધ બેલ ક્લેંગ્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. જે બેલ હતી એ વાગી અને પેલી ટ્રેન છે એ થોડી આગળ સ્લાઇડ ફોરવર્ડ એટલે થોડી આગળ વધી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન. મારે એ દોડતી ટ્રેનને પકડવા માટે આ છોકરીનો હાથ છોડવો પડ્યો. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફરગેટ હર. આ વખતે હું એને ભૂલ્યો જ નહોતો. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ આફ્ટર. બાકીની મુસાફરી એ છોકરી મારી સાથે જ હોય એવું મને લાગતું હતું કે છે, અને બહુ લાંબા સમય સુધી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. આખા વર્ષ દરમિયાન એ જીવંત કોઈ વસ્તુ હોય
એ જ રીતે કે છે મારી આંખોમાં એ હતી. એન્ડ વેન ધ કોલેજ term ended, I packed in haste and left for Dehra earlier than usual. અને જ્યારે કે છે મારે કોલેજમાં વેકેશન પડ્યું તો દર વખતના કરતાં વહેલા મેં આ વખતે પેકિંગ કર્યું કે છે દેહરા જવા માટે. આઈ વોઝ નર્વસ એન્ડ એન્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર દેવલી. હું કે છે બહુ ઉદાસ થઈ ગયો હતો, નર્વસ થઈ ગયો હતો અને બહુ આતુર હતો કે જ્યારે આ ટ્રેન દેવલી સ્ટેશને પહોંચી. આઈ વોઝ વન્ડરિંગ ધેટ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. મને કે છે એ બાબતની નવાઈ લાગતી હતી કે હું એ છોકરીને શું કહીશ અને શું કરીશ અને મારે શું કહેવું જોઈએ અને શું કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમાઇન્ડેડ ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. આ વખતે તો કે છે મેં નક્કી જ કર્યું હતું કે મારે આ વખતે શું નથી કરવું, વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. એને મદદ કર્યા વગર મારે નથી થઈ રહી જવું કે છે એની આગળ. હવે આ વખતે મારે એને કહી જ દેવું છે. ધ ટ્રેન કેમ ટુ દેવલી એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. ટ્રેન દેવલી સ્ટેશન ઊભી રહી ગઈ, આવી ગઈ દેવલી સ્ટેશન. મેં પ્લેટફોર્મનો ઉપર નીચે બધે જ જોયું પણ કે છે મેં એ છોકરીને ક્યાંય જોઈ નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોટ. મેં કે દરવાજો ખોલ્યો અને એ પગથિયા હું નીચે ઉતર્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું બહુ જ દુઃખી હતો કે છે. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ હિયર. મને એવું અંદરથી લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. એટલા માટે હું દોડ્યો અને સ્ટેશન માસ્ટર જોડે ગયો અને એમને જઈને પૂછ્યું કે તમે પેલી છોકરીને જાણો છો કે જે અહીંયા ટોપલીઓ વેચતી હતી? તો સ્ટેશન માસ્ટર શું કહે છે? નો આઈ ડોન્ટ. ના કહે છે મને તો ખબર નથી. સેઇડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે આવો જવાબ આપ્યો. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. અને પાછી ટ્રેન હવે ખસી રહી હતી સ્ટેશન ઉપરથી, એટલે મારે હવે દોડીને જવું પડે એમ હતું, પ્લેટફોર્મ છોડવું પડે હતું. એટલે હું દોડ્યો અને કૂદીને મારા ડબ્બામાં દાખલ થયો. એઝ દેવલી પ્લેટફોર્મ વેનિશ્ડ આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. અને જેવું દેવલી સ્ટેશન દેખાવાનું બંધ થઈ ગયું, મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારી જર્ની, મારો પ્રવાસ અહીંયા તોડીશ. I would spend a day in the town, make inquiries, and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. અને આખો દિવસ કે છે આ શહેરમાં હું પસાર કરીશ અને તપાસ કરીશ, પેલી છોકરીને શોધીશ કે જેણે કંઈક પણ કર્યા વગર, કશું જ કર્યા વગર એણે મારું હૃદય જીતી લીધું છે. ફક્ત એની કાળી અને આતુર આંખો વડે એણે મારું હૃદય જીતી લીધું છે. એ છોકરીને કહે છે હું શોધીશ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ દેવલી મેની ટાઈમ્સ. અને છેલ્લા ઘણા વર્ષોથી હું આ દેવલી સ્ટેશન થઈને પસાર થયો છું ટ્રેનમાં. આઈ ઓલવેઝ લુક આઉટ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી. મેં કહે છે ઘણા બધા બદલાઈ ગયેલા ચહેરાઓને બારીમાંથી મારી તરફ હસતા જોયા છે. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ મેં હજુ સુધી ક્યારેય મારો પ્રવાસ તોડીને હું ત્યાં ઉતર્યો નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. મેં એવી આશાથી કે એવા સપના સાથે એ બારીમાંથી બહાર જોયું છું કે કદાચ એ પેલી બાસ્કેટ વેચવાવાળી છોકરી મને મળી જાય. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. મેં કહે છે કદી મારો પ્રવાસ આ દેવલી સ્ટેશને તોડ્યો નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પણ હું જે બને એટલી વખત હું એ સ્ટેશનથી પસાર થયો છું, પણ આજ સુધી કદી એ પ્લેટફોર્મ ઉપર ઉતર્યો નથી.